વર્ષે મોરવાડમાં 30 વર્ષમાં પહેલીવાર સ્ટીલના તાજિયા બનાવવામાં આવ્યા હતા એમ પ્રમુખ સિરાજભાઈએ જણાવ્યું હતું. પહેલીવાર 3 વર્ષના બાળક ઉપર ટ્યુબલાઇટ ફોડીને હાજર તમામ લોકોને અચંબિત કર્યા હતા. ધજા, ઢોલ, ત્રાસા, લોબાનનો ધૂપ અને પોતાની શરીરને ઘાયલ કરતા ડાક્ટર ચેતારી ધૂન સાથે નવીનગરી, ભગતજીની મોરાબાદ અને સિપાઈવાળો આમ 4 જગ્યાએથી મોટા તાજિયા નીકળ્યા હતા. સરાકની ગાઈડલાઈન પ્રમાણે નીતિ નિયમથી તમામ આયોજકોએ પોતાનું ભંડોળ અને યથાશક્તિ પ્રમાણે આકર્ષક, કલાત્મક અને લાઇટથી જગમગાટ તાજિયા બનાવ્યા હતા. દર વર્ષની રીતે તમામ તાજિયા મોરાબાદથી ભેગા થઈને સિપાઈવાડાથી વડાબજારથી તંબુ દરવાજેથી આયસર ગાડીમાં મોટા પ્લાવીમાં તાજિયા ઠંડા વિસર્જિત કરવામાં આવે છે. ઇસ્લામ ધર્મનો પવિત્ર તહેવાર એટલે કે મોહરમ. સમગ્ર દેશમાં મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે. ઇસ્લામ ધર્મના પવિત્ર તહેવાર નિમિત્તે કલાત્મક તાજિયા બનાવીને ઉજવણી કરવામાં આવી. સત્યની લડાઈ માટે શહીદ થયેલા ઇમામે હુસૈનની યાદમાં તાજિયા બનાવવામાં આવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે પણ દર્શકો જોવા માટે ઉમટી પડ્યા હતા. ડાકોરમાં દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યાં તહેવારને કોઈ ધર્મ કે જાતિ આધારે નહીં પણ ધાર્મિક લાગણીઓના આધારે ઉજવવામાં આવતું હોય છે, ત્યારે મોહરમમાં મુસ્લિમ બિરાદરો ઇમામે હુસૈનની યાદમાં તાજિયા બનાવીને તેને જુલુસ કાઢીને કરબલાના શહીદોને યાદ કરતા હોય છે. સરકારશ્રીની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ડાકોરમાં મોહરમનો તહેવાર ઉજવવામાં આવ્યો. ડાકોર ગામમાં ફરી એકવાર કોમી એકતાનું પ્રતીક જોવા મળ્યું. ડાકોરમાં આ વર્ષે મોરવાડમાં 30 વર્ષમાં પહેલીવાર સ્ટીલના તાજિયા બનાવવામાં આવ્યા હતા એમ પ્રમુખ સિરાજભાઈએ જણાવ્યું હતું. પહેલીવાર 3 વર્ષના બાળક ઉપર ટ્યુબલાઇટ ફોડીને હાજર તમામ લોકોને અચંબિત કર્યા હતા. ધજા, ઢોલ, ત્રાસા, લોબાનનો ધૂપ અને પોતાની શરીરને ઘાયલ કરતા ડાક્ટર ચેતારી ધૂન સાથે નવીનગરી, ભગતજીની મોરાબાદ અને સિપાઈવાળો આમ 4 જગ્યાએથી મોટા તાજિયા નીકળ્યા હતા. સરાકની ગાઈડલાઈન પ્રમાણે નીતિ નિયમથી તમામ આયોજકોએ પોતાનું ભંડોળ અને યથાશક્તિ પ્રમાણે આકર્ષક, કલાત્મક અને લાઇટથી જગમગાટ તાજિયા બનાવ્યા હતા. દર વર્ષની રીતે તમામ તાજિયા મોરાબાદથી ભેગા થઈને સિપાઈવાડાથી વડાબજારથી તંબુ દરવાજેથી આયસર ગાડીમાં મોટા પ્લાવીમાં તાજિયા ઠંડા વિસર્જિત કરવામાં આવે છે. ઇસ્લામ ધર્મનો પવિત્ર તહેવાર એટલે કે મોહરમ. સમગ્ર દેશમાં મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે. ઇસ્લામ ધર્મના પવિત્ર તહેવાર નિમિત્તે કલાત્મક તાજિયા બનાવીને ઉજવણી કરવામાં આવી. સત્યની લડાઈ માટે શહીદ થયેલા ઇમામે હુસૈનની યાદમાં તાજિયા બનાવવામાં આવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે પણ દર્શકો જોવા માટે ઉમટી પડ્યા હતા. ડાકોરમાં દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યાં તહેવારને કોઈ ધર્મ કે જાતિ આધારે નહીં પણ ધાર્મિક લાગણીઓના આધારે ઉજવવામાં આવતું હોય છે, ત્યારે મોહરમમાં મુસ્લિમ બિરાદરો ઇમામે હુસૈનની યાદમાં તાજિયા બનાવીને તેને જુલુસ કાઢીને કરબલાના શહીદોને યાદ કરતા હોય છે. સરકારશ્રીની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ડાકોરમાં મોહરમનો તહેવાર ઉજવવામાં આવ્યો. ડાકોર ગામમાં ફરી એકવાર કોમી એકતાનું પ્રતીક જોવા મળ્યું. ઇસ્લામ ધર્મનો પવિત્ર તહેવાર એટલે કે મોહરમ. સમગ્ર દેશમાં મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે. ઇસ્લામ ધર્મના પવિત્ર તહેવાર નિમિત્તે કલાત્મક તાજિયા બનાવીને ઉજવણી કરવામાં આવી. સત્યની લડાઈ માટે શહીદ થયેલા ઇમામે હુસૈનની યાદમાં તાજિયા બનાવવામાં આવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે પણ દર્શકો જોવા માટે ઉમટી પડ્યા હતા. ડાકોરમાં દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યાં તહેવારને કોઈ ધર્મ કે જાતિ આધારે નહીં પણ ધાર્મિક લાગણીઓના આધારે ઉજવવામાં આવતું હોય છે, ત્યારે મોહરમમાં મુસ્લિમ બિરાદરો ઇમામે હુસૈનની યાદમાં તાજિયા બનાવીને તેને જુલુસ કાઢીને કરબલાના શહીદોને યાદ કરતા હોય છે. સરકારશ્રીની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખીને ડાકોરમાં મોહરમનો તહેવાર ઉજવવામાં આવ્યો. ડાકોર ગામમાં ફરી એકવાર કોમી એકતાનું પ્રતીક જોવા મળ્યું.